ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો તો ધીરેન કારિયા સામે ગુસ્કીટોકનો પણ નોંધાયો છે ગુનો. ગુસ્કીટોક અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનામાં હતો વોન્ટેડ. પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી ઝડપી પાડ્યો છે. હાલ ભેસાણના પ્રોહિબિશનના ગુનામાં કરી છે અટકાયત. જૂનાગઢ વિસાવદરના અનેક ગુનામાં ધરપકડ કરાશે. શહેરના સી ડિવિઝનના ગુસ્કીટોકના ગુનામાં પણ ધરપકડ કરાશે. લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર ચલાવતો હતો. વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા. ધીરેન કારિયાની ગેંગના આરોપીઓ અગાઉ પણ પકડાઈ ગયા છે. ગુસ્કીટોકનો ગુનો દાખલ થયા બાદ 7 માસ બાદ ધીરેન કારિયા હાથ લાગ્યો છે. પોલીસે તેને ફરાર જાહેર કરી ઠેર ઠેર તેના પોસ્ટર પણ લગાવ્યા હતા. જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે. તે સમય દરમિયાન જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુસ્કીટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ. તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે. જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જૂનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજીસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે. આજે ગુસ્કીટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે. હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જૂનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે. અને જૂનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માંગુ છું કે ગુસ્કીટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં. તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે. એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જૂનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. જૂનાગઢમાં સી ડિવિઝનમાં એક ગુસ્કીટોકનો ગુનો નોંધાયેલો છે, તેમાં નાસ્તા ફરતા છે. આ ઉપરાંત એ ડિવિઝન અને વિસાવદરમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, તેમાં પણ ધીરેન કારિયાને અટક કરવા પર બાકી છે. છેલ્લા 7 માસથી ગુસ્કીટોકનો ગુનો દાખલ થયો ત્યારથી આ ધીરેન કારિયા નામનો વ્યક્તિ ફરાર છે. આવા અનેક પ્રકારના ગુનાઓમાં તેમની સંડોવણી ખુલી છે. તે હાલમાં તમામમાં સઘન તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.